આપણા ત્યાં શુદ્ધ જ્ઞાન માટે મોટા ભાગે ઉપેક્ષા સેવાતી હોય છે. એટલે પાઠશાળા તો નાના બાળકો માટે જ હોય એવું આપણા મનમાં બરાબર બેસી ગયું છે. ભગવાનની વાણી જીનવાણીનું શ્રવણ જ્યારે ચાલતું હોય, ગુરુ મહારાજ જ્યારે વ્યાખ્યાન ફરમાવતા હોય ત્યારે પણ આપણે આપણા મોબાઈલોને વિરામ આપી શકતા નથી. ક્યારેક તો એવું લાગે કે મહાત્માઓ ખોટી કસરત ખોટી જગ્યાએ કરી રહ્યા છે. સાંભળનારા વર્ગને સાંભળવામાં રસ ન હોય તો અમારે બોલવાનો રસ બહુ જાજો રાખવો ના જોઈએ. પણ પ્રભુએ આપેલા સંસ્કાર કહો કે અમારી એક પ્રકારની નીતિમત્તા કહો કે અમે સતત ભગવાનની વાણી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહીએ. આજે હમણાં આ દીક્ષાના માંડવે 10 પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે. 10 પુસ્તકો તમારા માટે મારી દ્રષ્ટિએ અથવા તમારી દ્રષ્ટિએ કોઈ પ્રકારના અગત્યના નથી. અહીંયા પ્રસંગ થાય તો પણ તમને ક્યાંક એવું લાગે કે આ ક્યાં વચ્ચે પાછું આ 15 મિનિટ આમાં જશે અને બધો સમય બગાડશે. વાસ્તવિક રીતે કોઈક સાધુએ પોતાની સમગ્ર જિંદગી ખર્ચી નાખીને પોતાના દેહની પરવા કર્યા વિના સતત પરિશ્રમ કરીને જેનું સર્જન અને સંપાદન કર્યું છે એવા પુસ્તકના આજે વિમોચનનો અવસર છે. જે લોકો હજુ પણ મોબાઈલમાં જોઈ રહ્યા છે, મારો અવાજ એમના સુધી ન પહોંચતો હોય તો એમને પહોંચાડજો કે એક મહાત્મા પોતાના સમગ્ર અસ્તિત્વને, પોતાના સમગ્ર જીવનને ખર્ચી નાખીને વર્ષો સુધી પસીનો પાડીને, તમને આશ્ચર્ય લાગશે કે એમને કમરની તકલીફ થઈ તો પાઠ ઉપર ઊંધા સૂઈ જઈને ગળું લટકાવીને 6 મહિના સુધી જેમણે સાધના કરી છે શ્રુતની, એવા ગ્રંથોનું આજે વિમોચન છે. એમનું નામ છે પૂજ્યપાદ ગણિવર્ય વૈરાગ્ય રતિ વિજયજી મહારાજ. આજે પૂનામાં બિરાજમાન છે. કોઈ પણ સમુદાયના કોઈ શ્રુત સેવી અને જ્ઞાન પ્રેમી એવા ભગવંતની શ્રુત સેવા જ્યારે જોઈએ ત્યારે સહજ રીતે અનુમોદના કરવાનું મન થાય છે. પૂજ્ય આચાર્ય ભગવાન રામચંદ્ર સુરી મહારાજના એ શિષ્ય છે, પણ અમે એની પ્રતિભા જોઈ છે. એ પ્રતિભાથી, એ સમુદાયથી બિલકુલ ઉપર ઉઠેલા છે. સમુદાયવાદ એમનાથી જોજનો દૂર છે. એમના માટે માત્ર અને માત્ર ભગવાનની વાણીનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ જ એકમાત્ર એમનું ધ્યેય છે. એવા પૂજ્ય ગણિવર્ય વૈરાગ્ય રતિ વિજયજી મહારાજે પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો ખર્ચીને જે ગ્રંથોનું સર્જન કર્યું છે એ ગ્રંથોનું વિમોચન અત્યારે થઈ રહ્યું છે. તમને વ્યાખ્યાનમાં રસ છે, તમને વ્યાખ્યાનકાર મહાત્મામાં રસ છે, તમને જે પ્રભાવક આચાર્ય ભગવંતો હોય કે મુનિ ભગવંતો હોય એમાં રસ છે, તમને નકરામાં અને વકરામાં રસ છે, તમને એવા મહાત્માઓનું ચોમાસું કરાવવામાં રસ છે કે જે મહાત્માઓનું વ્યાખ્યાન સારું હોય, જે વ્યાખ્યાનકાર મહાત્મા પોતાના સંઘના સદસ્યોને પકડીને જકડીને રાખે એવા મહાત્માઓ એટલે કે પ્રતિભા સંપન્ન મહાત્માઓ માટે તમને બિલકુલ આદર છે. તમે એના માટે ખૂબ પ્રયત્નશીલ છો. અમારા ત્યાં વિનંતી કરવા આવનારા શ્રાવકો અમને ઘણી વખત એવું કહેતા હોય, વિઠાલાલજી એવું કહેતા હોય કે સાહેબ અમને ચોમાસા માટે મહાત્મા આપજો, પણ એવા આપજો કે જે પ્રવચનકાર હોય. એટલે તમને માત્ર પ્રવચનમાં રસ છે, સાંભળવામાં નહીં પણ પ્રભાવકતામાં. એમ લાગે કે આ મહાત્મા જમાવટ કરી શકે તેમ છે, પબ્લિકને પકડી રાખી શકે તેમ છે, એમાં રસ છે. કોઈ પવિત્ર મહાત્મા, કોઈ શુદ્ધ સંયમ જીવનારા મહાત્મા, કોઈ જ્ઞાનના ઉપાસક મહાત્મા, ખૂણામાં બેસીને પોતાની શુદ્ધ સાધના કરનારા મહાત્માઓમાં આપણને બહુ જાજો ઇન્ટરેસ્ટ નથી. ખોટું લાગે તો માફ કરજો, પણ આ વાસ્તવિકતા છે અને કઠોર છે.
સ્વીકારવી તો પડશે જ. આ મહાત્મા વૈરાગ્ય રતિ વિજયજી મહારાજે પોતાના જીવનના લક્ષ્યને એવી જગ્યાએ બાંધ્યું છે કે જ્યાં કોઈ જાહો જલાલી નથી, ત્યાં કોઈ ચળકાટ નથી, ત્યાં કોઈ જગજગાટ નથી, ત્યાં કોઈ બેનર નથી, ત્યાં કોઈ ઇમેજ નથી, ત્યાં કોઈ વિડિયોઝ નથી, ત્યાં કોઈ બહુમાન સમારંભો નથી, ત્યાં માત્ર એકાંત છે અને શ્રુત જ્ઞાનનો વારસો છે. વૈરાગ્ય રતિ વિજય મહારાજ અત્યારે પૂનામાં જ્ઞાનની અને શ્રુતની અપૂર્વ ઉપાસના કરી રહ્યા છે. પૂનાવાસી જેટલા પણ બેઠા છે એમને તો ખાસ કહીશ કે ક્યારેક વર્તમાન સંજોગોમાં, વર્તમાન સમયમાં શ્રુતનો જે શ્વાસ છે અને શ્રુત જેમનો શ્વાસ છે એવા વૈરાગ્ય રતિ વિજય મહારાજના દર્શન કરવા જજો. આવા મહાત્માએ સરસ મજાના 10-10 ગ્રંથોનું સંપાદન કર્યું છે. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજના સમગ્ર જીવનને આવરી લેતો એક મહાકાય નિબંધ, કહો કે એમની સમગ્ર ગુજરાતી રચનાઓ, એનું બધું જ સાહિત્ય એકઠું કરીને શ્રી સંઘના ચરણે સોંપ્યું છે. તમે ને હું ભૂલાઈ જવાના છીએ, પણ આ ગ્રંથો 100, 200, 500 વર્ષ સુધી અમર રહેવાના છે. એ મહાત્માએ કામ કર્યું છે. વિનય વિજયજી મહારાજના લોકપ્રકાશનું બહુ મોટું કામ અત્યારે એમનું ચાલી રહ્યું છે. એ તો ક્યારેક આવશે જ. અત્યારે એના પરિચયનું પુસ્તક એ અહીંયા જ આજે વિમોચન થવા જઈ રહ્યું છે. આપણે મહાત્માને પણ વંદન કરીએ અને એમના ગ્રંથને, હું તો કહીશ કે ગ્રંથો એ એમનું સંતાન છે, ગ્રંથો એ એમનો શિષ્ય પરંપરા છે. એ શિષ્ય પરંપરા અને એમના સંતાનની પરંપરાના આપણે દર્શન કરીએ.